Hello friends, good morning. My name is Pankaj Haryane. Today we are going to learn a grammar topic. The topic name is the continuous perfect present tense. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો એ આપણે આજે શીખવાનું થશે. ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ પ્રેઝન્ટ ટેન્સ. તો આપણે આગળ એ ટોપિક ઉપર વિગતવાર ચર્ચા કરીએ. તો યુસેજ આપણે આગળના બધા લેક્ચરમાં જોયું, વિડીયો લેક્ચરની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ, ત્રણ સાદા કાળ જોયા. ચાલુ કાળ ત્રણ જોયા, ચાલુ ક્રિયાઓ દર્શાવવા માટે. ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. પૂર્ણકાળ ત્રણ જોયા, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. 9 કાળ કમ્પ્લીટ થયા છે. તો આજે આ જે કાળ છે એ 10મા નંબરનો કાળ છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો આનો આપણે ઉપયોગ ક્યારે કરી શકીએ એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો આ કાળ વર્તમાન સમયની ચાલુ ક્રિયા અને પૂર્ણ ક્રિયાનું મિશ્રણ થયેલું છે, માટે તેને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય છે. કઈ કઈ ક્રિયાનું? અત્યારે ક્રિયા ચાલુ છે અને અમુક સમય પૂરો થઈ ગયો હોય એટલે આપણે શું કહીએ? પૂર્ણ વર્તમાન કાળ. હું 1 કલાકથી બોલી રહ્યો છું. કોઈ વ્યક્તિ આવું જો બોલે તો એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. 1 કલાક જેટલો સમય પૂરો થઈ ગયો છે અને હજી ક્રિયા બોલવાની ચાલુ છે, તો આમાં થી જેવો શબ્દ બોલવો પડે સમયની સાથે. બસ સિન્સ 10 o'clock 10 વાગ્યાથી ચોક્કસ સમય બતાવવા માટે. 1 કલાકથી તો સમયનો ગાળો થયો, ફોર 1 hour 1 કલાકથી. તો સિન્સ અને ફોર આમાં કીવર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કીવર્ડ તરીકે અમુક સમયથી એવું દર્શાવવા માટે. વર્તમાન સમયમાં કોઈ ક્રિયા ચાલુ છે અને એ ક્રિયા અમુક સમયથી ચાલુ છે તેવું બતાવવા માટે, અથવા કોઈ ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ હોય અને અત્યારે વર્તમાનમાં પણ ચાલુ હોય તેને બતાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. તો આ કાળમાં સમયનો ઉલ્લેખ કરવો ખાસ જરૂરી છે. આ બાબત ઉપર આપણે ધ્યાન દેવાનું થશે. તો સિન્સ અને ફોર આ બે કીવર્ડ યાદ રાખવાના છે. સિન્સ અને ફોર. સિન્સ ચોક્કસ સમય બતાવવા માટે જ આવશે. વારનું નામ હોય, મહિનાનું નામ હોય, કોઈ સાલનું નામ હોય કે સમયનું ચોક્કસ નામ હોય. અમુક સમયથી એવું જ્યારે આપણે બોલતા હોય, પોઈન્ટ ઓફ ટાઈમ, સમય ચોક્કસ આપણે કહી દીધો હોય ત્યારથી એવું દર્શાવવા માટે સિન્સ આવશે. પણ જ્યારે સમયનો ગાળો હોય, અમુક દિવસથી, અમુક મહિનાથી, અમુક વર્ષથી, અમુક કલાકોથી, અમુક મિનિટોથી, ત્યારે થી બોલી ત્યારે ફોર આવશે. ધારો કે આ ટેબલમાં આપણે તમે જોઈ શકો છો, સિન્સ મંડે, સોમવારથી તેઓ અંગ્રેજી શીખી રહ્યા છે. તો શું યાદ રાખવું પડે? સોમવારથી તો સિન્સ મંડે આવશે આ વાક્યની અંદર, આપણે આગળ જોશું. એવી રીતે મહિનાનું નામ હોય જાન્યુઆરીથી તો સિન્સ જાન્યુઆરી. વર્ષનું ચોક્કસ નામ હોય તો સિન્સ 2012 2012થી. સમયનું ચોક્કસ નામ હોય તો સિન્સ 7 o'clock. સવારથી, સાંજથી, બપોર પછીથી એવું કોઈ ઉલ્લેખ કરે સમયના આવા શબ્દો હોય તો સિન્સ મોર્નિંગ, આફ્ટરનૂન, નૂન એવા શબ્દો ઉપયોગ કરી શકો છો. કે સિન્સ ઇવનિંગ. મારા બાળપણની વાત કરી, અમુક સમયથી કરી પણ બાળપણ આપણું કીધું છે તો સિન્સ માય ચાઇલ્ડહુડ, મારા જન્મથી જ તો સિન્સ માય બર્થ. આવા શબ્દો હોય ત્યારે પણ સિન્સ જ આવશે. ફોરનો ઉપયોગ ક્યારે થશે? સમયગાળો દર્શાવવા માટે. સમયનું નામ નહીં આપેલું હોય, ચોક્કસ વારનું નામ, મહિનાનું નામ, અઠવાડિયાનું નામ જે છે એ આપેલું હશે નહીં, પરંતુ 2 દિવસથી કહેશે, 5 દિવસથી કહેશે, 10 દિવસથી કહેશે તો અહીંયા ફોર આવશે. બરાબર? થી શબ્દ ગુજરાતીમાં પાછળ આવે, ઇંગ્લિશમાં આગળ આવશે. ફોર 5 days, 3 મહિનાથી તો ફોર 3 months, 8 વર્ષથી તો ફોર 8 years, 2 કલાકથી તો ફોર 2 hours, 5 મિનિટથી તો સમયનો ગાળો થયો 5 મિનિટ જેટલો, ફોર 5 minutes. તો આવી રીતે સમયનો ગાળો દર્શાવવા માટે ફોરનો યુઝ કરવાનો. થી એવું ગુજરાતીમાં જ્યારે આપણે બોલીએ ત્યારે સમય સૂચક શબ્દ તરીકે, પ્રિપોઝિશન તરીકે જે તે સમયની આગળ આવશે. પણ
ચોક્કસ સમય દર્શાવવા માટે સીન્સ યાદ રાખવાનું થી એટલે અને ચોક્કસ સમયનું નામ હોવું જોઈએ. આ બાબત ઉપર ખાસ ધ્યાન આપવાનું થશે. તો આની સેન્ટેન્સ પેટર્ન જોઈ લ્યો. બે આપણે કીવર્ડ જોયા, સીન્સ અને ફોર. સમયની સાથે આવશે, સમય સૂચક શબ્દ આપેલો હશે પાછળ. તો અફિર્મેટિવ સેન્ટેન્સ હશે ત્યારે વાક્યની શરૂઆતમાં શું હોય છે? બધા કાળમાં આપણે જોયું, કર્તા, સબ્જેક્ટ, જે વ્યક્તિ ક્રિયા કરતો હોય એ વ્યક્તિ પોતે સબ્જેક્ટ, પ્લસ હેલ્પિંગ વર્બ તો હેવ હેઝ, જે આપણે પૂર્ણ વર્તમાન કાળમાં ઉપયોગ કરતા હેવ અને હેઝ. પછી V3 આવતું, પણ આમાં શું યાદ રાખવાનું છે? હેવ હેઝ હેલ્પિંગ વર્બ પછી બીનું V3 બીન પણ આવશે, અને ક્રિયાપદનું હજી ક્રિયા ચાલુ છે એટલે V4. એટલે પૂર્ણકાળ દર્શાવવા માટે હેલ્પિંગ વર્બ કયું આવ્યું? હેવ હેઝ. ચાલુ કાળ દર્શાવવા માટે ક્રિયાપદનું જે રૂપ છે એ કયું આવ્યું? V4. ક્રિયાપદનું ING વાળું રૂપ જે આપણે કહીએ. બંનેને જોડવા માટે બીન ફરજિયાત લખવાનું થશે. હેલ્પિંગ વર્બ શું યાદ રાખવાના? હેવ હેઝ બીન સાથે લખવું પડશે, પછી V4. પછી ઓબ્જેક્ટ ને અધરવર્ડ તો વાક્યમાં હોય જ છે. અધરવર્ડમાં આમાં કયા હશે? સ્થળની સાથે ક્યારેક સમય બતાવતા શબ્દો હોય તો સિન્સ કે ફોર પ્લસ સમય. નેગેટિવ સેન્ટેન્સ હશે તો એમાં આપણે શું યાદ રાખવાનું છે? કે સિન્સ સબ્જેક્ટ પ્લસ હેવ કે હેઝ પ્લસ નોટ. ત્રીજા સ્થાને નોટ હોય, આપણને ખ્યાલ છે નોટનું સ્થાન કેવું હોય? ત્રીજું. બધા કાંડમાં આપણે જોયું હેલ્પિંગ વર્બ પછી જ નોટ હોય. તો સબ્જેક્ટ હેવ કે હેઝ પછી નોટ લખવાનો, પછી બીન શબ્દ લખવાનો છે, બીનું V3 પ્લસ V4 ક્રિયાપદનું ING વાળું રૂપ જેને આપણે V4 કહીએ એ V4 જ રાખવાનું નકાર વાક્યમાં પણ. પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ, પછી વધારાના શબ્દો, એમાં સીન્સ અને ફોર બેમાંથી એક. સમયગાળો દર્શાવવા માટે ફોર, ચોક્કસ સમયનું નામ આપેલું હશે તો સીન્સ, પછી સમય અને ફૂલ સ્ટોપ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તો બધા કાળમાં આપણને ખ્યાલ છે, આગળ બધા કાળ જોઈએ. હેલ્પિંગ વર્બથી વાક્ય સ્ટાર્ટ થાય તો આના હેલ્પિંગ વર્બ કયું આગળ લેવાનું છે? હેવેઝ. યાદ રાખજો, હેવેઝ બીન બંને સાથે નથી લેવાનું, પણ માત્ર હેવ અથવા હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ V4 આ રીતે યાદ રાખવાનું. પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ છે એટલે ક્વેશ્ચન માર્ક. તો સેન્ટેન્સ પેટર્ન યાદ હોવી જોઈએ. શું યાદ રાખવાનું છે? પૂર્ણ વર્તમાન કાળ હોય ત્યારે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ હોય ત્યારે કે હેવેઝ પૂર્ણકાળ દર્શાવે, અમુક સમય પૂરો થઈ ગયો છે છતાં ક્રિયા ચાલુ છે, હેવેઝ પૂર્ણકાળ દર્શાવે. V4 છે એ ચાલુ કાળ દર્શાવે, પણ વચ્ચે બીન હોવું જોઈએ. નેગેટિવમાં શું યાદ રાખવાનું કીધું? કે કરતા પછી હેવેઝ પછી નોટ લખીને પછી બીન લખીને V4 કરવાનું. ઇન્ટ્રોગેટિવમાં શું કીધું? કે હેવેઝ જ આગળ લેવાનું, પછી સબ્જેક્ટ, પછી બીન, V4, ઓબ્જેક્ટ અને અધર વર્ડ જેમ છે. તો હવે આગળ જોઈએ આપણે વધારે એના એક્ઝામ્પલ્સ. પેલું એક્ઝામ્પલ, અમે આ મકાનમાં 2001થી રહીએ છીએ. એટલે રહેવાની ક્રિયા ચાલુ છે હજી પણ અમુક સમયથી. કયો સમય છે? 2001થી. ચોક્કસ સમય આવ્યો એટલે વિચારવાનું સીન્સ આવશે કે ફોર. તો વર્ષનું ચોક્કસ નામ આવ્યું એટલે સીન્સ આવશે. અમે એટલે કરતા કોણ છે? વી. કરતા સાથે હેલ્પિંગ વર્બ કયો આવશે? હેઝ કે હેવ? તો આપણને ખ્યાલ છે ઈ, સી, ઇટ કે એક વચન નામ હોય, કોઈ વ્યક્તિનું એક જ નામ હોય તો હેઝ. આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ હોય તો હેલ્પિંગ વર્બ કયું આવે? હેવ. સાથે બીન લખવું પડે. ચાલો પૂર્ણ વર્તમાન કાળમાં બીન શબ્દ ખાસ યાદ રાખવાનો છે. હેવ બીન અથવા હેઝ બીન હકાર વાક્યમાં, નકાર વાક્યમાં કે પ્રશ્નાર્થ વાક્યમાં. તો કરતા પછી આમાં સાથે જ હેવ બીન કે હેઝ બીન લખવાનું. તો વી સાથે હેવ બીન આવી ગયું. રહેવું એટલે લીવ થાય, LIVE. તો ઈ કાઢીને ING કરી નાખ્યું. V4 જે આપણે ચાલુ વર્તમાન કાળમાં નિયમો સમજાવ્યા હતા, V4 કરવા માટેના નિયમો કે સ્પેલિંગના છેડે ઈ હોય ક્રિયાપદમાં તો કાઢીને ING આવે. તો એ નિયમ અહીંયા આપણે લાગુ પડ્યો છે. તો વી હેવ બીન લિવિંગ, અમે રહીએ છીએ ઇન ધીસ હાઉસ, આ મકાનમાં. ક્યારથી? તો ચોક્કસ સમય આપી દીધો 2001થી. તો થી એટલે સીન્સ મૂકવું કે ફોર એટલે સીન્સ આવી ગયો. પાછળ ચોક્કસ સમય, વર્ષનું નામ છે 2001. અમે આ મકાનમાં 2001થી રહેતા નથી એટલે હજી ક્રિયા ચાલુ નથી રહેવાની, નકાર વાક્ય. અમુક સમય પૂરો થઈ ગયો નથી તો નેગેટિવ સેન્ટેન્સ. તો વી હેવ નોટ બીન, માત્ર ત્રીજા સ્થાને નોટ મૂકી દેવાનું. અફિર્મેટિવ સેન્ટેન્સ આવડે એટલે નેગેટિવ આવડી જ જાય. વી હેવ નોટ બીન લિવિંગ ઇન ધીસ હાઉસ સિન્સ 2001. ત્રીજા સ્થાને નોટ, પછી બીન લખીને V4. ઇન્ટ્રોગેટિવ
આપણે આ મકાનમાં 2001થી રહીએ છીએ, ખબર ન હોય સાલ તો કોઈ પૂછે પોતાની જાતને, બાકી આ પ્રશ્ન બીજા પણ પૂછી શકે સામેવાળાને, હેવ યુ, તમે આ મકાનમાં 2001થી રહો છો, તો હેવ યુ બીન લિવિંગ? આપણે 2001થી રહીએ છીએ, કોઈ ભૂલી ગયું અને પાછું યાદ કરવા માગતું હોય તો વી હેવનો પ્રશ્ન તો શું થાય? હેવ વી, પછી બીન લખીને બિફોર. બાકી તો જેમ છે એમ જ આવે, હકાર હોય નકાર હોય પ્રશ્નાર્થ હોય, ઓબ્જેક્ટ અને અધરવર્ડ જો હોય વાક્યમાં પાછળ તો જેમ છે છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો અમુક સમયથી ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે કીવર્ડ ફરજિયાત હોવા જોઈએ. બરાબર? સિન્સ અને ફોર પછી સમય એટલે ખ્યાલ આવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, રહેવાની ક્રિયા ચાલુ છે અને અમુક સમયથી રહે છે એટલે 2001થી આ 2021ની સાલ આવે ત્યાં સુધીનો સમય પૂરો થઈ ગયો એવું ધારી લેવાનું છે એટલે પૂર્ણ વર્તમાન કાળ. હજી રહે છે તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. બીજું સેન્ટેન્સ આપણે હવે જોઈએ. તે સવારથી મોબાઈલ રિપેર કરી રહ્યો છે, એટલે પહેલી નજરે એવું લાગે કે સર આમાં તો રિપેર કરી રહ્યો છે, ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ ન કહેવાય, સ્વાભાવિક છે એવું જ લાગે. પણ મેં તમને કીધું એમ થી સાથે સમય આવી જાય તો વિચારવાનું કે અમુક સમયગાળો પૂરો થઈ ગયો છે એટલે આપણે આને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહીએ છીએ. સમયની સાથે થી આપેલું હોય એટલા માટે અમુક સમય પૂરો થઈ ગયો છે એવું ધારી લેવાનું. જો એવું ન આપે તો વાક્ય આ રીતે બને, તે મોબાઈલ રિપેર કરી રહ્યો છે, અત્યારે ક્રિયા ચાલુ છે તો ચાલુ વર્તમાન કાળ થઈ જાય. હી ઇઝ રિપેરિંગ ધ મોબાઈલ, એટલું થઈ જાય ચાલુ વર્તમાન કાળ. એમ ઇઝ આર પ્લસ વી ફોર, રિપેર કરી રહ્યો છે ચાલુ વર્તમાન કાળ. પણ આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ શું કામ થઈ ગયું? સવારથી અત્યાર સુધીનો સમય પૂરો થઈ ગયો છે, બપોર સુધીનો. એટલે યાદ રાખજો ખાસ, સિન્સ કે ફોર પ્લસ સમય સૂચક શબ્દ પાછળ હોવો જોઈએ. તે એટલે હી, હું નથી, તમે નથી, તે કોઈ પુરુષ છે એટલે હી આવી ગયું. હી સાથે શું આવે? હેલ્પિંગ વર્બ તો કે હેઝ, સાથે બીન લખી નાખ્યું. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ બીન અથવા હેઝ બીન. હી સી ઇટ કે એક વચન નામ હોય તો હેઝ બીન. આઈ વી યુ તે કે બહુવચન નામ હોય તો હેવ બીન. હજી એક વખત કહી દઉં છું, ખાસ બીન હોવું જોઈએ, માત્ર હેવ જ ન ચાલે. હી હેઝ બીન, રિપેર કરવાની ક્રિયા ચાલુ છે તો રિપેર એટલે સમારકામ કરવું, પણ ઇંગ્લિશનો શબ્દ આપણે યુઝ કરીએ છીએ ગુજરાતીમાં પણ રિપેરિંગ. REPAIRING, આઈએનજી આવી ગયું પાછળ. વી ફોર, વાક્ય રચના પ્રમાણે કરતા હેવેઝ પછી બીન પ્લસ વી ફોર. તે રિપેર કરી રહ્યો છે શું? તો કે ઓબ્જેક્ટ મોબાઈલ, ધ મોબાઈલ. ચોક્કસ આપણે એ વસ્તુ દર્શાવી દીધું, ધ આર્ટિકલ. ક્યારથી? તો જો આ ખાસ કીવર્ડ હોવો જોઈએ. સવારથી તો સિન્સ મોર્નિંગ, મોર્નિંગ આમ કહીએ, સવારથી કહીએ, સાંજથી કહીએ, બપોર પછીથી કહીએ, ત્યારે સિન્સ જ યાદ રાખવાનું, ફોર લખવાનું નથી. બરાબર? ફોરમાં સમયગાળો પાછળ હશે, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, 2 અઠવાડિયા, 10 અઠવાડિયા, કંઈક સમયગાળો દર્શાવતા શબ્દો હશે. તે સવારથી મોબાઈલ રિપેર કરી રહ્યો છે તો હી હેઝનું માત્ર હેઝ. હી હેલ્પિંગ વર્બ આપણને ખ્યાલ છે, આમાં કયું છે? હી સાથે શું આવે? હેઝ આગળ, પછી હી, પછી બીન લખવાનું છે. બીન આગળ લેવાનું નથી, હેઝ બીન, હેવ બીન એવું નથી કરવાનું. હેઝ હી બીન રિપેરિંગ ધ મોબાઈલ સિન્સ મોર્નિંગ? તે સવારથી મોબાઈલ રિપેર કરી રહ્યો છે તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળથી પ્રશ્ન પૂછે, ખ્યાલ આવી જાય. હેવેઝ બીન પ્લસ વી ફોર વાક્યમાં દેખાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તો એનું જ આપણે અફિર્મેટિવ કહેવાનું, યસમાં જવાબ આપતા હોય તો. ન કહી તો નેગેટિવ સેન્ટેન્સ ફોલો કરવાનું. આપણે કે હા તે સવારથી મોબાઈલ છે એ રિપેર કરી રહ્યો છે. યસ, હી હેઝ બીન રિપેરિંગ ધ મોબાઈલ સિન્સ મોર્નિંગ. નો કહી તો નો, નેગેટિવ સેન્ટેન્સ. નો, હી હેઝ નોટ બીન રિપેરિંગ ધ મોબાઈલ સિન્સ મોર્નિંગ. એટલે હેલ્પિંગ વર્બથી પ્રશ્ન પૂછે તે યસ કે નોમાં જવાબ આપવાનો. જે કાર્ડ છે એ ઓળખવાનો, વાક્ય જોઈને એ જ કાર્ડનો અફિર્મેટિવ અથવા નેગેટિવ સેન્ટેન્સ ફોલો કરવાનો, યસ અથવા નોમાં જે જવાબ આપીએ એ રીતે. એક્ઝામ્પલ નંબર 3 હવે આપણે જોઈ લઈએ, વધારે આઈડિયા આવે. બાળકો એ મેદાન પર 3 કલાકથી રમી રહ્યા છે. જો રમી રહ્યા છે, ક્રિયા હજી ચાલુ છે, પણ આપણે ચાલુ વર્તમાન કાળ નથી કહેતા. શું કામ? 3 કલાક જેટલો સમય પણ પૂરો થઈ ગયો છે, સમય ફરજિયાત દર્શાવેલો હોય. બાળકો એ મેદાન પર 3 કલાકથી રમી રહ્યા છે. કોણ? તો વાક્ય રચના પ્રમાણે ચાલો અફિર્મેટિવમાં પેલા સબ્જેક્ટ કોણ રમી રહ્યું છે? બાળકો, તો ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એક વચન નામ છે કે બહુવચન નામ? તો કે વધારે બાળકો જ હોય, એક બાળક તો છે નહીં તો ચાઇલ્ડ આવે, તો હેઝ આવે. વધારે બાળકો છે ચિલ્ડ્રન તો હેવ આવી ગયું, સાથે બીન. રમવાની ક્રિયા ચાલુ છે તો પ્લેનું શું કરી નાખ્યું? વી ફોર, આઈએનજી વાળું રૂપ, જેને આપણે કહી પ્લેઇંગ. શું રમી રહ્યા છે નથી આપ્યું, ઓબ્જેક્ટ આપ્યું નથી, પણ સ્થળ આપ્યું છે. ક્યાં રમી રહ્યા છે? એ મેદાન પર.
કે પેલા મેદાન પર, તો ઇંગ્લિશ શું થઈ? ઓન ધેટ ગ્રાઉન્ડ. હવે જો આમાં સિન્સનો ઉપયોગ મેં ન કર્યો, શું કામ? ચોક્કસ સમય નથી આપ્યો, 7 વાગ્યાથી 8 વાગ્યાથી 10 વાગ્યાથી, પણ કલાક આપી છે. કેટલી કલાક છે? સમયનો ગાળો થયો 3 કલાકથી. તો થી એટલે આગળ શું આવી ગયું? ફોર. તો અહીંયા સિન્સ લખવાનું નથી થી દર્શાવવા માટે. ફોર 3 hours, 3 કલાકથી. બાળકો એ મેદાન પર 3 કલાકથી રમી રહ્યા નથી, તો નકાર વાક્ય થઈ ગયું. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચિલ્ડ્રન પહેલું સ્થાન, હેવ બીજું સ્થાન, નોટ ત્રીજા સ્થાને ન હોય તો આપણે ત્રીજા સ્થાને નોટ જાળવી રાખ્યો નિયમ પ્રમાણે ગ્રામરના હેલ્પિંગ વર્બ પછી નોટ. ચિલ્ડ્રન હેવ નોટ પછી સીધું વી ફોર ન લખતા, બીન ભૂલવાનું નથી. ચિલ્ડ્રન હેવ નોટ બીન પ્લેઇંગ ઓન ધેટ ગ્રાઉન્ડ ફોર 3 hours, 3 કલાકથી. બાળકો એ મેદાન પર 3 કલાકથી રમી રહ્યા છે, તો હેવ આગળ, ચિલ્ડ્રન પાછળ. હેવ ચિલ્ડ્રન બીન પ્લેઇંગ ઓન ધેટ ગ્રાઉન્ડ ફોર 3 hours, બાળકો એ મેદાન પર 3 કલાકથી રમી રહ્યા છે. આપણે યસમાં કહી દઈએ યસ. હેવ ચિલ્ડ્રનને શું કરવું પડે? ચિલ્ડ્રન હેવ બીન પ્લેઇંગ. નો કહી તો નો. ચિલ્ડ્રન હેવ નોટ બીન પ્લેઇંગ. જે કાર્ડ છે એ જ કાર્ડની અફર્મેટિવ યસ કહી તો, નો કહી તો નેગેટિવ સેન્ટેન્સ ફોલો કરવાનો થશે. તો અહીંયા આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. અમુક સમયથી ક્રિયા ચાલુ છે એવું જો આપણે બોલતા હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બોલવાનો છે, જે બહુ ઓછો વપરાય છે આ કાળ છે એ. પણ છતાં ગ્રામેટિકલી આપણને ખબર હોવું જોઈએ વાક્યની પેટર્ન શું છે. બરાબર. 10મા અને 12મા ધોરણમાં કામ આવી શકે છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, ભૂતકાળમાં ફેરવો તો આગળ આપણે જોશું ચાલુ પૂર્ણ ભૂતકાળમાં શું કરશું? માત્ર હેલ્પિંગ વર્બ હેવેઝની બદલે હેડ લખશું. તો 10મા અને 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને પણ કામમાં આવી શકે છે. તો મારી આ ચેનલ છે પંકજ હરિયાણી, એને કોઈ જે લોકોએ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી આગળ વધારે ઇંગ્લિશના વિડીયો તમને મળતા રહેશે. જે સ્પોકન બોલવા ઈચ્છતા હોય ડે ટુ ડે લાઈફમાં એને પણ કામ આવશે, અને સાથે સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ કામમાં આવશે. તો થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ માય વિડીયો.